હેલો તો કેમ છો તમે બધા મજામાં છો તો ભાઈ આજે આપણે રવિભાઈ ને જમવાનું હતું કારણ કે દીદીની બધા જાય છે ઘરે આજે જો મા સાહેબ બધાએ જીજુ બધાએ હાલ બધાને જાણે દુબઈ થી પેકિંગ કરીને આવ્યા એવું બધું લાગે જાણે તો કરી કેટલા વિસ્તરા છે બધા બે સૂટ કેસ છે એક થેલો છે બેગ છે ને બધું છે બધું લઈ જવાનું છે તો આજે ઘરે જવાના છે ને હવેથી આપણે એકલા રહેવું હું નીતિનભાઈ બધા નાયા જોવો મોજ શોખ કરે મામો ભાણીઓ જો હે ખાઈ ગઈ દે ખાઈ ગઈ દે હર્ષિત ખાઈ ગઈ દે હાય તો ભાઈ આયા બી અડધા બિસ્તરા વતરા પીડા છે અને આ સ્ક્રીન સ્ક્રીન લઈ જવાનું છે તમારે એટલે સ્ક્રીન સ્ક્રીન લઈ જવાનું છે તો ભાઈ સ્ક્રીન લઈ જવાની અને કારણ કે વર્ક ફ્રોમ હોમ છે આવવાનું છે તો ફોન કરશે એ તો અત્યારે પેકિંગ કરી લઈ ગઈ બધી જે લઈ જવાનું એ બધી બિસ્તરા બુટલાન બધી તો ભાઈ આપણે નીકળી ગયા છીએ ઇસ્કોન જવા માટે કારણ કે દીદીની તો નીકળી ગયા છે ઓટો મોટો કરી આપણે બાઇક લઈને જઈએ છીએ એસજી હાઈવે જોવો કંઈક નજારો આવો છે આપણે જઈ રહ્યા છીએ અત્યારે ઇસ્કોન દીદીની નીકળી ગયા બાઇક લઈને નીતિનભાઈ પાછળ બે પહોંચી રહી તો આપણે અત્યારે જઈએ છીએ જો આ કંઈક બિલ્ડિંગ જો તમે અત્યારે નાઇટમાં ચાલો પેલા ઇસ્કોન આપણે બધા પાર્ટી આવી ગઈ છે અહીંયા બધું સામાન વામાન અહીંયા રાખી દીધો છે ને કિરણભાઈ આમે બેઠા છે ને આપણા હર્ષિતભાઈ જો મામા દીકરો રમે છે આ આપણે અહીંયા સુટકેસું ને બુટકેસું લઈને ઊભા છે દિવ્યેશભાઈ ને બધા નીતિનભાઈ ને જો હર્ષિત આ પાછું ક્યારે આવવાનું છે અમદાવાદ આવાયું ભાઈ મોડેક થી આવી છે હવે હર્ષિત ક્યારે આવવાનું છે અમદાવાદ પાછું નહીં આવું કે હર્ષિત અમદાવાદ ક્યારે આવવાનું છે ભાઈ જો આટલો સામાન છે સામાન બાવાન બધું મૂકી દેવું બસમાં બસની વાઈટે છીએ એમ બધા અત્યારે ભાઈ ફૂલ મોજમાં છે ઘરે જવાનું છે કે નહીં એટલે અમારે જીજુ ને બધા મામો દીકરો જો સુટકેસ માથે રહીને રમે છે જો આતાને મોકલવાનો છે આ વિડીયો આતા જોયે કે ઈસ્કોને રમવાનું ચાલુ કર્યું હર્ષિત રેલગાડી કરી ભાઈ ફાઇનલી હવે આપણે આપણા દીદીને એને બસમાં બેહાડી દીધા છે અને હવે આપણે નીકળી ગયા છીએ રૂમ જવા માટે બધા સામાન વામાન મૂકી દીધો સરખો એટલે પ્રોબ્લેમ કઈ આવશે નહીં સવારે દીદીની ઘરે પહોંચી જાય હવે આપણે નીકળી જઈએ છીએ રૂમ તરફ જવા માટે કંઈક હવે જો આ બ્રિજ બને છે જોકે પૂરો થવા તો આવી ગયો છે ઈસ્કોને આપણે અહીંથી શોર્ટકટ કાઢીને હવે નીકળી જઈએ ધવલભાઈ આગળ છે ભાઈ અત્યારે તો રોડનું કામકાજ ચાલુ છે એટલે શોર્ટકટમાં કાપવું થોડું મુશ્કેલ પડી જાય તો ફાઇનલી હવે બધા નીકળી ગયા છીએ ઓ અને નીતિનભાઈ નીકળી ગયા છીએ આગળ જવા માટે હવે નીકળી આપણે રૂમે પહોંચીને મળીએ જુઓ ધવલભાઈ ને એ તો હવે આગળ નીકળી ગયા છે ચાલો આપણે બધાને મૂકી અને આવતા રહ્યા છીએ રૂમે પાછા રૂમે હવે આપણે 3 જણા જ લીધા છે ખાલી નોર્મલી બાકી બધા આવી ગયા થોડાથી સૂનું લાગશે હર્ષિતભાઈ વિના બધા વિના નીતિનભાઈ આયા બેઠા છે હવે એને સૂનું લાગશે હર્ષિત હતો ત્યારે રમાડતો ને એવું બધું કેળા કેમ ભૂલી ગયા ધવલભાઈ ની આયા છે જો કેળા ભૂલી ગયા એ લોકો કેળા અહીંયા મૂક્યા હતા આવ્યા તો એના હતું એ જ ભૂલી ગયા હવે આવું ખાતું છે અત્યારે તો એકલા આવીશું હવે ખાવું પીવું હવે તારે ખાતે કરવાનું છે દીદી હતી ચાલુ તો હવે તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ફોલો સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને બાકી મળ્યા આગલા વ્લોગમાં થેન્ક યુ તમને બધાને